जय श्री कृष्ण, जय माताजी। આપણે છે ને કટકી પી ગઈ એટલે કટકીમાં સૌ ફુવારાની લાઈન બારું કાઢી નાખી। ઓલું પાવાની તો હજી થોડીક વાર છે। તે અગ્નિતા હે ને હારી નહીં થપ્પો કરી દઈ। આ હે ને ફુવારા મોર મોર કાઢતા જાય છે। જો એવા ફુવારા કાઢે હે। એ કે તું ફુવારા અને લાઈન હારતી આવું રોગામ આકડિયા નોખા કરતા આવે ને તો હેલું પડે આપણે। કટકીમાં કાઢ લઈને તો આમાં દવા છાંટવાની રહી ગઈ છે ને આજ ગાડી હાલે એવું થઈ ગયું હે। આમાં દવા છાંટલી અને હાથી હાલે તો હાંકી નાખી, કેમ કે તડકી જેવું નામ છે ને તે લક્ષકતા હાલી જાય। હારીને બધો એક જગ્યાએ ઢેકલો કરી દઈએ ને તો પાછી ઉપાધિ ના રહી। પાછું આપણે બારી હોય ને પાછળ બી હોય એવું નહીં કરતો એ વાંધો ના આવે, પણ કદાચ મેની અગાહી છે મેં આવે તો ઉપાધિ ના રહી। તો એ આપણે બારી કાઢેલ હોય ને તો કંઈ કાંઈ ના રહી। પાથરવાનું થાય તો પાથર્યું પાછી, અને નકર પછી મેં આવી જાય તો કંઈ જરૂર નહીં પડે તો હેઠે વહી જાય તો ઉપાધિ ના રહે ને। એટલે લાઈન બારી કાઢ લઈ પછી બપોર કંઈ આમાં દવા છાંટી ગઈ હાથી હાલી જાય તો ઉપાધિ ના રહી। હાલો તો હે ને આમાં ફોન હલી જાય છે લાઈન ઉપાડવામાં, તો રાખું આગળ મળી। તો આપણે આવી ગયા બધા ફુવારા અહીંયા જો હરાય અને લાઈને બધી હારીને ઢગલો કરી દીધો। ફુવારા બધા અહીંયા ભેગા કરી દીધા। હાથી અહીંયા પડ્યું, હવે આપણે જોડવાનું હાથી અને આમાં દવા છાંટવી, પણ એ હવે વેતા છે તો બપોરે જરાક 1.5 પંપ જો હે સુઝુકીના, એટલે એ તો ઝડપ થશે, એ કંઈ વાર નહીં લાગે। આ લાઈનને કાઢતા જરાક આ ટ્રેક્ટર ટપાડવું ને તે બસ આમને રાખી દે તો હવે આપણે હાથી જોડવાનું છે ને તે જોડ લઈ અને આગળ મળશું। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કંઈક 4:30 પોણા 5 જેવો ટાઈમ થયો છે અને ભાઈ ભણીને તો કયું ન આવી ગયો તો, પણ ભાઈને પાછો ગામમાં મેલ્યો તો, કેમ કે એને હાથી અધૂરું થોડું છે ને એ હાંકવાનું હતું ને એને પપ્પા કે ડીઝલ હે નહીં ને તે હવે રહેવા દઈ, એને જવા નથી દવા છાંટવા। એ કે દવા છાંટવા તે કે ભાઈ આવે ને પછી ભાઈને કે ડીઝલ લેવા મેલજે ગામમાં। ડીઝલ લઈ આવે, ડીઝલ લઈ આવીને પછી કે અધૂરું હાથી હે ને ભાઈ પૂરું કરી દે એ કે। તે ભાઈ આખણી ગામમાં ડીઝલ લઈને આવ્યો, હવે અધૂરું હાથી હે એ પૂરું કરે। થોડુંક રહી ગયું વાંથી એટલા કાદીથી એટલા ટૂંકા સાહ રહી ગયા અને આ કટકીમાં હાંકવાનું રહી ગયું। તે કે કટકી તો ભલે ને રહી જાય તો ઉપાધિ નથી કે હું કાલે હાંક નાખી, પણ વાં એટલું હાંકી નાખે ને તો એ કે કેજે ડીઝલ લઈ આવીને જો લેસન ઓછું હોય ને તો હાંકે। એ કે મારે લેસન નથી, કાલે ટેસ્ટ હોય, ટેસ્ટ હોય તો અહીં અમારા ભાઈ હાંજે ને હવેલી ઉઠીને પાખું કરે, બાકી આગલે દી પાખું ના કરે, કેમ કે હાંજે વાસી લઉં હવેરી વહેલો ઉઠીને પાકું કરી લઉં ને તો એ યાદ રહી જાય। ત્યાં આજ લેસન નથી તે આમ કંઈ તો આટલું હે ને તો અધૂરું હાથી પૂરું કરી લે। ડીઝલ લેવા ગયો તો ડીઝલ લઈ આવ્યો, હા ડીઝલ નાખી દીધું। તે હવે બેન આવતા ત્યાં ઠાલી કેલબો લઈને અને બેયની કંઈક છે ને ઘરનું કામ કરતા હતા, લુગણા હકલવાના ને પારસી એવું બધું બાકી હતું બેનને, તે એ બધું એની કામ પૂરું કર્યું। મારે લુગણા ધોવાના હતા, તે એક ડોલ ભરી એટલા ધોયા ને વાં કંઈક ને હજી આની 1-2 જોડી છે બાકી ને ભીહું સારું ખડ કાઢવા ગઈ હતી, ખડ કાઢી આવીને પછી લુગણા ધોયા। બીન હજી આ ખાઈ ગઈ મથો, એને નાખી દે થોડુંક, પોલી બેત ખાય છે એને નાખી તો હાલશે। તે હા ભેહુંને અહીં બાંધીને ખડ નાખી દીધું। તે 2 ફાટડી અવળી કાઢી એવી હતી ઝાડવાના ખામણામાં ને એમાં બધામાં જો આવી રીતનું જ્યાં ત્યાં હોય ને એ કાઢી છે। એ હેઠામાં તો અવાર બહુ કંઈ એવું છે નહીં, કેમ કે એક પારો આપણે ચડાવ્યો એમાં બહુ ખડ થાય નહીં, અને આની કોરા અમાર વૈસી ને પાલા વૈસી હતો એમાં દવા છાંટી દીધી, એમાંય બહુ ખડ હોય નહીં। તે ભેહુંને
નાખી દીધું એકવાર ને હવે બીન આ એક ખાઈ ગઈ. ઓલી બહુ ખાતી નથી કેમ કે ઓરા આસરાને ખડ હોય ને જો આવતી જ્યાં ત્યાં કાઢીએ ને એ ખડ હજી અહીંયા રહી ગયો એટલે પસવાડે ખડ કાઢવાનું. એ હું કહું કાલ કાઢી આજ લુગણા ધોવા નહોતા ને લુગણા ધોઈ લઉં ને અહીંયા હે ને આવું ટાણું થાય ને એટલે મસરી બહુ હોય. તે હું કહું અટાણે જીવડી કાઢીએ તે અટાણ નથી કાઢવું. અહીંથી કાલ બપોર વેરાનું તડકાનું કાઢીએ ને તો બહુ જીવડી ના હોય. ને આજે અમે આવી નામી બે ફાટડી નીહરી ગઈ હતી તો ઉપાધિ કંઈ બહુ હતી નહીં. એવું છે બધું. આ એક ભી ખાય છે આવા ઓરા આસરાને ખડ, બીજું તો ઓછું ખાય પણ ખાય ને બીજું હાજી ધુવાડીમાં વહી જાય. પણ હે ને અહીંથી ઓખોસર ઓછું થઈ જાય. હા ધુવાડી કરવાની હે હજી તારે ઠામણા બાકી છે એ કરી લે. પછી બીની જો આજ છે ને ગમાયણું એટાને સોખી કરી લીધી કે હવે એ પછી તાણ ના પડે કામની. એવું કંઈક છે બધું. જો કુંડિયા બધા અસર ટોપિયા નામી સોખા કરી લીધા. હવે કે ડાયરેક્ટલી બાંધવાના જ રીએ માલ લે. અહીં માલ બાંધીને પછી કે નાખીને તો ઉપાધિ ના રહીએ. અહીંયા હવે એની ધુવાડી કરી ને એ ધુવાડીમાં હજી ધુવાડા નીકળે. તો અહીંથી થોડુંક લઈને વા નાખ દે ને તો એ ધુવાડી જ થઈ જાય. બેન જામ ફરતા કામ જાણે હમણાં બહુ છે ને થતા નથી. આપણે એટલા લુગણા ધોયા. એક ડોલ હજી હુકવવાની બાકી છે મારે. હાલો હજી કામની કોઈ તાણ નથી એટલે પછી આગળ મળ્યું વિડીયામાં. ને આપણે હે ને અવાર એમ કહેતા હતા ને આપણે બહુ પોપડીઓ આવી નથી. આ એક પોપડી નામી નેરવી રહી ગઈ ને આ એક આવી છે. કે હવે જો આ એક પાખીએ ને તોય ધરવી દે કેમ કે મોટા થાય બહુ એટલે વાંધો ના આવે. બાકી દવાની હોય ને એ બધી ઓલી જૂની હોય એ બગડી ગઈ છે. એમાં બહુ એમાં કંઈ રહ્યું નથી. જે હા ઓલી થઈ ગયું ઓછી વહી ગયું હતી. કોઈ પાયકા હોય એ આપણે અપડી ના હગી. ઓછાથી પછી અપડમાં અઘરા લાગે ને જ્યાં ઊંઘ ખેરીને લઈને તો એમાં પછી ખાધા જેવી હારાવટ હોય નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો જો હાઈકમની દાળ કરવી ને તીણા ભળી ગઈ. તીણા ભળાઈ જાય ને તો દાળ થઈ જાય. તો એક દિવસે તડકો નીકળે ને એ દાળ સુકાઈ જાય ને તો પછી વાંધો ના આવે. એટલે કંટુળો ચાલુ કરી દીધો હોય મમ્મીએ. હા અને આ કાથરોટ એક દાળ કરવાની છે. તીણા એટલા હા ભેળવાના છે. હાથમની તૈયારી ચાલુ. કંટુળો વડો હોય ને તીણા ભરતા વાસા ના લાગે. ડાયરેક્ટ દાળ થઈને અઘરો લાગે વડો રહ્યો. દાળ થઈ જાય છે ડાયરેક્ટ. વિડીયોમાં એટલું લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો બધા જેની ના કરી હોય ને. Audio Jungle.